જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? તો બસ જો સાંજની શરૂઆત થઈ છે. આવી રીતે ડ્રોઅર નીચે પાડીને પછી મને કહે કે મને મમ્મા નેલ પોલિશ કરી દે. તો મેં નેલ પોલિશ કરી દીધી. હવે તમને બધાને બતાવે છે કે કેવી લાગી મારી નેલ પોલિશ, કમેન્ટ જરૂરથી કરજો. પછી હું આવી ગઈ અમારા બેડરૂમમાં બધું વાઇન્ડ અપ કરવા માટે, બ્લેન્કેટ્સ ને બધું. પણ આમ તો આ બધું હિયાબેન કરી નાખે, પણ આજે ભૂલી ગઈ હતી તો મેં કરી નાખ્યું અને અંશુને ફ્રેશ કરી દીધી. તેના કપડાં વપડા ચેન્જ કરી દીધા. ત્યાં દીપક આવી ગયા તો એને નાસ્તો આપી દીધો. અને હિયાના હેર બહુ લોંગ છે તો અંશુબેન એને હેર વોશ કરી દીધા. રૂમમાં જ બેસી નહીં કે બાથરૂમમાં નથી જાઉં, તને અહીંયા જ હેર વોશ કરી દો. અને મેં અહીંયા રસોઈની શરૂઆત કરી દીધી. એક બાજુ ખીચડી મૂકી દીધી અને શાકનું પાણી પણ ઉકળી ગયું હતું તો એમાં સેવ એડ કરી દીધી. અને આંસીબેને જેટલો મેસ ફેલાયો તો એમાં પોતા પણ મારી દીધા. અને બસ એને પછી બહુ ખંજવાળ આવતી હતી તો દીપકને કહે કે મને ડેડી ક્રીમ લગાવી દો. તો દીપક એને ક્રીમ લગાવી દીધું. અને આ બધું કરતાં કરતાં અમારી થાળી પણ રેડી થઈ ગઈ. શાક, ખીચડી, રોટલી, સલાડ. તમે આજે શું જમ્યા એ મને કમેન્ટ જરૂરથી કરજો. આવજો બધા.